આ વાત મિત્રો તમને ખબર છે કે કાચી કેરીની છાલ ઉતારીને કુકરની અંદર તેની 4 થી 5 વિસલ કરી લેવાની છે। કેરીને સ્ટીમ કરી લીધા પછી એક મસાલો તૈયાર કરી લેવાનો છે, જેની અંદર 2 ચમચી સંચર પાવડર, અડધી ચમચી જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મસાલો તૈયાર કરી લઈશું। ત્યારબાદ સ્ટીમ થયેલી કેરીના પલ્પ આપણે અલગ કરી લેવાનો છે, એની ગોટલી કાઢી લઈશું અને મિક્સરની જારની અંદર એને ક્રશ કરી લેવાના છે। ફુદીનાના પત્તા મેં 4 થી 5 આની અંદર એડ કરેલા છે। પછી આ જે કેરીનો પલ્પ છે એને અલગ કરીને એક બાઉલમાં કાઢી લઈશું। એક પેનની અંદર 1 વાડકી ભરીને ખાંડ લેવાની છે અને પાણી ઉમેરીને ચાસણી તૈયાર કરી લઈશું અને જે કાચી કેરીનો પલ્પ છે એ એડ કરી લઈશું। લાસ્ટમાં આપણે એની અંદર મસાલો તૈયાર કરીને નાખી દેવાનો છે અને મિક્સ કરી લઈશું। કાચી કેરીનો જે પલ્પ છે એ બનીને તૈયાર થઈ ગયેલો છે। હવે 2 થી 3 ચમચી પલ્પ આપણે ગ્લાસમાં નાખવાનો છે અને પાણી અંદર ઉમેરી મિક્સ કરી લઈશું। સરસ મજાનો આપણો આમ પન્ના રેસીપી બનીને તૈયાર છે। વિડીયો સારો લાગે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ।